લેસન કરવા માંડું. આજે તો આ વ્લોગમાં કોણ આવી ગયું? આજે હતું સવારમાં બેસ્ટ વાતાવરણ અને આપણે થઈ ગયા હતા બાબલા જેવા તૈયાર. આજે તો વરસાદ આવતો હતો ને રજા તો હતી નહીં. આજના દિવસની શરૂઆત તો કરી ભોળાનાથને જળ ચડાવવાને. આપણે તો આવી ગયા જળ ચડાવવાને. તમે પણ કરી લ્યો દર્શન. ભોળાનાથને નમન કર્યું અને આજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરી. ઘરે આવ્યા વાગ્યા તો 6:30 ને કરી લીધો નાસ્તો. શાળાનો સમય થઈ ગયો એટલે આપણે ભાઈ ગયા શાળાએથી ઘરે આવીએ એટલે આપણને લાગે ભૂખ એટલે મમ્મીએ બનાવી હતી કુખડી અને આપણે કરી લીધો નાસ્તો. કરી દેવાના અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ તમારાથી કાંઈ ન થાય. લેસન કરવા માંડું. તો શું મારે 2 વાર નહીં મોબાઈલ નહીં જોવાનો? ભાઈબંધે આપી દીધી સ્ટ્રીક વોર્નિંગ અને ત્યાં તો વગી લાઈટ તેથી આપણે આવી ગયા ટેરેસ ઉપર કારણ કે લેસન તો કરવું પડે. આજ તો સાહેબ આવ્યા નહોતા એટલે આપણને જાજી પનિશમેન્ટ મળી નહોતી. માંડ લેસન પત્યું ત્યાં તો આવી ગયો આપણો મિત્ર જે આજે નિશાળે ગયો નહોતો ને તેને આજે મજા નહોતી અને આપણે કરી લીધું રાધે રાધે. સમજ રહ્યો? આજે તો વરસાદ આવ્યો વાતાવરણ હતું પરંતુ વરસાદ તો આવ્યો ને ગરમી તો બહુ હતી. તમારા બધાના કોમેન્ટ થી આપણે તો લઈ લીધો છે વેટ લોસ કરવાનો ચેલેન્જ. ફાઇનલી દૂધની ગાડી આવી ગઈ ને આપણો વ્લોગ સમાપ્ત કરીએ છીએ. રાધે રાધે.